નમસ્તે, અમે ગુરુકુલની દીકરીઓ ધોરણ 8 માં અભ્યાસ કરતી આજે તમને કમ્પ્યુટર નેટવર્કના પ્રકાર વિશે થોડી ઘણી માહિતી આપીશું. શું તમને ખબર છે કમ્પ્યુટર નેટવર્કના પ્રકાર એટલે કે શું? જો તમારો જવાબ ના હોય તો આવો જાણીએ. શું તને ખબર છે લેન એટલે શું? ના, તો તમે મને થોડું જણાવશો? હા, લેન એટલે લોકલ એરિયા નેટવર્ક, જે ડિજિટલ કોમ્યુનિકેશન સિસ્ટમ છે જે 1 કિલોમીટરથી ઓછી ત્રિજ્યામાં મોટી સંખ્યામાં કોમ્પ્યુટર અને પેરિફેરલ સાધનોને એકબીજા સાથે જોડે છે. આ પ્રકારનું નેટવર્ક સામાન્ય રીતે કોમ્પ્યુટર લેબ, શાળાના મકાનો વગેરેમાં પસંદ કરવામાં આવે છે. લેનનો કુલ વ્યાસ 5 કિમીથી વધુ નથી હોતો. લેન જેવું જ મેન હોય છે. શું તમને ખબર છે? ના. મેન મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, જે લોકલ એરિયા નેટવર્ક અથવા કેમ્પસ એરિયા નેટવર્કનો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે શહેરો, નગરો અથવા અનેક ઇમારતોને જોડે છે. શું તમને બધાને ખબર છે વેન એટલે શું? ના. વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક. તે એક ડિજિટલ કમ્યુનિકેશન સિસ્ટમ છે જે વિશાળ અને ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલું છે. તે કમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડવાનું કાર્ય કરે છે. તે રાષ્ટ્રવ્યાપી તરીકે પણ કાર્ય કરી શકે છે. અરે, શું તમને ખબર છે પેન એટલે શું? ના, તો તમે અમને થોડું જણાવશો? પેન એટલે કે પર્સનલ એરિયા નેટવર્ક, જે 20 થી 30 ફૂટની રેન્જમાં કમ્પ્યુટર્સ વચ્ચે સંચાર સ્થાપિત કરવા માટે ઉપયોગી હોય છે. પેન વાયર સહિત અથવા વાયરલેસ હોય છે. પેનની મદદથી વ્યક્તિ પોતાના અગત્ય ઉપકરણોને એકબીજા સાથે જોડી અને વાર્તાલાપ કરી શકે છે. શું તમે લોકો કેન વિશે જાણો છો? ના. અમે તમને થોડું અમે જણાવો ને. કેન કલેક્શન એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. તે 2 અથવા વધુ લેનને જોડે છે. તે ચોક્કસ ભૌગોલિક વિસ્તારો સુધી મર્યાદિત હોય છે. કેમ્પસ એરિયા નેટવર્ક લેન જેટલું જ હોય છે. શું તમને ખબર છે તમારા એરિયામાં ક્યુ નેટવર્ક વપરાય છે?